તો કેમ છો મિત્રો? રામ રામ ને જય રામપીર। આપણે આવી ગયા છે રામપીરના મંદિરે। કાલ અહીંયા આષાઢી બીજ છે એટલે એનું બધું શણગારવાનું ને એવું હાલે છે। અને ઘણા બધા મિત્રો છે એટલે અંદર જઈને તમને દર્શન કરાવી રામપીરના અને દેખાડી કે શું શણગારવાનું ને બધું હાલે। જો આ પોપટપરા વાળા રામાપીરનું મંદિર છે અને બધી જો તૈયારી હાલે છે। અહીંયા ફૂલ ને પાંદડીઓ એવું કરે છે। હજી આને શણગારવાનું બાકી છે। જો આ રામાપીરનું મંદિર છે અને અહીંયા છે ને આ બધું શણગારવાનું હાલે છે। અત્યારે હજી અહીંયા ફૂલ ને નોખા પાડે છે, હમણાં શણગારી નાખશે। રાતના 11 વાગ્યા છે। કેટલા વાગ્યા હમણાં તમને કહું। હું કહું એમ ભાઈ પસા તું દે પસા હું દઉં બરોબર। 2 લીટર થમ્સઅપ મંગાય પસા તું તેની સીમ ના એ ઓછી પછી એકાદ બે બિસ્કિટ મંગાય તો પછી બે જવે બે થઈ ગયો બધા। પછી ચા 40 ની મંગાય દો 50 આપણે દઈ દઈ। બીજું બધું તું લે ને કે ફોટો થઈ લાવેલો લે લે જો તો તું 100 રૂપિયા નો જ લાવ તમે હવે તો ભલામણા તું એક બાજુ કરે આવેલો નથી ને નો આલે આ પાડ દે આ બોલો ઈ લાવ પૈસા લાવ લે કન્ફર્મ દે બોલ 50 દેવી તું 50 ના થાય ને બે 50 નો થાય 4 50 તો હવે અહીંયા શણગારી નાખ્યું છે, જોઈ લ્યો તમે। એલા હવે પણ ગપ બોલજો આની અંદર અહીંયા પછી અહીંયા જો આ દાદાનો ફોટો છે। હવે વાગ્યા છે કેટલા એ તમને દેખાડી દો અત્યારે। તો અત્યારે સાફ સફાઈ હાલે હવે બધી। 12 વાગ્યા છે તો કામ પતી ગયું છે। દર્શન કરી લેજો બધા। હવે હે ને કાલે સવારે આપણે ભેગા થાવી બધા મંદિરે। કાલે આષાઢી બીજ છે એટલે જય રામપીર। જો પોપટપરાની અંદર હે ને રામપીરનો નેજો ચડે છે, તમે બધા દર્શન કરી લેજો। રામપીરનો નેજો ચડે પોપટપરાની અંદર, જોઈ લ્યો। પીરની જય રામપીર। દર્શન કરી લેજો બધા રામપીરના। જય રામપીર। જય માતાજી, જય રામપીર મિત્રો। અમે આવી ગયા સતરંગ ધામ। જો અહીંયા ટ્રાફિક તો અહીંયા ઘણું છે, હજી બધા આમ આવકમાં જ છે। થોડુંક મોડું થઈ ગયું છે એટલે લગભગ અમે જ છે જવાવાળા। એમ તો અહીંયા કેટલાય આવે છે, જો આ બધા છે ને હાયલા આવે। હવે હે ને અહીંયા બધા માણસો હાયલા આવે છે એટલે હે ને સીધા હે ને તમને દાદાના મંદિર દેખાડીને પછી ત્યાં દર્શન કરાવી। સાચો ટ્રાફિક તો હે ને અહીંયા જ છે। જો આ બધો ટ્રાફિક હવે અહીંથી ચાલુ થયું છે, હજી મંદિરે એમાં કોઈ ગયા નથી। હું ઊભું રહીને હાલવું પડે। આષાઢી બીજનું ટ્રાફિક છે અહીંયા। જો આ બધું દેખાય। હજી તો આમ આગળ તો ઘણું છે। મંદિરે પૂગી ગયા છે, જુઓ બોર્ડ દેખાતું છે જય સતરંગા પીરનું। જોઈ લો અંદર હે ને ફોટા પાડવાની મનાઈ હતી એટલે કાંઈ જાજા દર્શન નથી થયા દાદાના। પણ આપણે હે ને દર્શન કરીને હે ને બહાર નીકળી ગયા છીએ એટલે
સીધા ચોટેલા જઈને તમને મળી. રામાપીરની આરતી પૂરી થઈ ગઈ છે અને આપણો બ્લોગ તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો.